વીજળીના થાંભલાના વળતરને લઈ અને હડતાળ ઉતરેલા મોરબી જિલ્લાના જેતપરના ખેડૂતો સાથે સંવાદ કરવા માટે સરકારે તૈયારી દર્શાવી છે। રાજ્ય સરકાર સાથે મંત્રણા માટે ઉર્જા વિભાગે આંદોલન નકારી ખેડૂતોની કમિટીને પત્ર લખ્યો છે। ખેડૂતોની અનુકૂળતા મુજબ ગાંધીનગર કે મોરબીમાં મંત્રણા કરવા માટે સરકારે તૈયારી દર્શાવી છે। જો કે આંદોલનકારી ખેડૂતોની કમિટીએ તમામ મુદ્દાઓ પર લેખિત બાંયધરીની માંગ કરી છે। ગઈકાલે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ અંગે સરકાર હકારાત્મક વલણ ધરાવતી હોવાનો દાવો કર્યો છે। સાથે જ કાયદાકીય અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂત સમિતિને રૂબરૂમાં ચર્ચા માટે સત્તાવાર લેખિત આમંત્રણ અપાયું છે। કલેક્ટરે હાલ પૂરતી જેતપુરમાં વીજ થાંભલાની કામગીરી સ્થગિત રાખી હોવાનો પણ દાવો કર્યો છે। સાથે જ કલેક્ટરે ખેડૂતોને ગેરમાર્ગે ન દોરવા અને ટેબલ પર બેસીને પ્રશ્નોનું ઝડપી ઉકેલ લાવવા માટેની પણ અપીલ કરી છે। સરકારના આમંત્રણ ઉપર ઉપવાસી ખેડૂત અગ્રણી નેહુલ અમૃતિયા બોલ્યા કે ખેડૂતો અગાઉ જ પોતાની 6 મુખ્ય માંગણીઓ લેખિતમાં પ્રશાસનને આપી ચૂક્યા છે। હવે માત્ર ચર્ચા માટેનું આમંત્રણ નહીં પરંતુ દરેક માંગણીએ સરકારનું શું નિર્ણય લેવા તૈયાર છે તે સ્પષ્ટ લેખિતમાં ખાતરી આપો।